નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આજે હું ખાસ સ્વાગત કરીશ કોમર્સના વિદ્યાર્થીઓ. પદ્ધતિશાસ્ત્ર તમારા માટે ખાસ સ્પેશિયલ તમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને લઈને આવ્યા છે. તો ફટાફટ તમે જ જેમણે કોમેન્ટ કરી હતી એ જ લોકો બીજાને પણ જોડશે અને કોમેન્ટ કરશો #એજેસર અને વિડીયો લાઈક કરશો. મિત્રો, આપણે બે પાર્ટની અંદર તમારા માટે પદ્ધતિશાસ્ત્ર લઈને આવ્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. આજે આપણે પાર્ટ 1 જોઈશું. મિત્રો, હું બહુ મોટા પ્રશ્નોના જવાબો હશે તો એ નહીં વાંચું. તમને ખ્યાલ છે આપણી પેટર્ન કઈ રીતના આપણે ચલાવીએ છીએ. સાથે સાથે તમને જણાવી દઉં કે આની પીડીએફ પણ તમને ટેલિગ્રામમાં મળી જશે. થોડા સમયની વ્યસ્તતાને કારણે કદાચ ઉપર નીચે થાય, પણ તમે હાલ વિડીયોથી તૈયારી ચાલુ કરી દેજો અને બાકી હોય તો ખાસ જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ જ લેજો. કદાચ થોડું ઘણું મોડું થાય પીડીએફમાં, એટલા માટે ઇનકેસ વિડીયો પોઝ કરીને લખી લ્યો તો સૌથી બેસ્ટ રહેશે. ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન ક્રમાંક 1 થી. વાણિજ્ય એટલે કે કોમર્સ શિક્ષણના ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ મુખ્ય શૈક્ષણિક હેતુઓ કયા છે એ સવિસ્તાર સમજાવો. તો જોઈએ, વાણિજ્ય એટલે માત્ર વેપાર નહીં, પરંતુ વેપારને સહાયક સેવાઓનો સમૂહ. બરાબર, જે નીચે મુજબ છે: વ્યવહારિક અને વ્યવસાયિક જ્ઞાન, નામાના મૂળ તત્વો, ઔદ્યોગિક સાહસિકતા અને કૌશલ્ય વિકાસ. તો પહેલાની અંદર જોઈએ તો બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર અને વખાર જેવી સેવાઓનું ઊંડું અને વાસ્તવિક જ્ઞાન પૂરું પાડવું. નામાના મૂળ તત્વોની અંદર જોઈએ તો હિસાબો રાખવાની અને આર્થિક ગણતરીઓ કરવાની ચોકસાઈ કેળવવી. ઉદ્યોગની વાત કરીએ તો ભવિષ્યમાં નોકરી શોધવાને બદલે પોતાનો સ્વતંત્ર વ્યવસાય એટલે કે બિઝનેસ કરવો. કૌશલ્યની વાત કરીએ તો લોજિકલી થિંકિંગ એટલે કે તાર્કિક વિચારસરણી, વ્યાપારી નૈતિકતા જેને બિઝનેસ એથિક્સ માફ કરજો, અને દેશના આર્થિક વિકાસમાં સક્રિય ફાળો આપવાની ક્ષમતા કેળવવી. બીજો પ્રશ્ન છે, વાણિજ્ય વિષયનો અનન્ય સામાજિક વિજ્ઞાનનો જેવા કે અર્થશાસ્ત્ર, ભૂગોળ અને સમાજશાસ્ત્ર સાથેનો અનુબંધ ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો. તો જોઈએ, અર્થશાસ્ત્ર બજાર, માંગ, પુરવઠો, બેન્કિંગ અને વિદેશ વેપારના સિદ્ધાંતો અર્થશાસ્ત્ર પર આધારિત છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવક કે ફુગાવો સમજ્યા વિના વેપારને સમજી શકાય નહીં. આડેધડ બિઝનેસ ચાલુ કરી દો તો હાલી જાય એવું બનતું નથી. એ માત્ર કોમર્સ વાળા જ કરી શકે. બીજું છે ભૂગોળ. તો ઉદ્યોગની સ્થાપના, કાચા માલની પ્રાપ્તિ, વાહન વ્યવહારના માર્ગો અને આબોહવા જેવા ભૌગોલિક પરિબળો વેપારને સીધી અસર કરે છે. ઉદાહરણ તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ ગુજરાત, મહારાષ્ટ્રમાં વધુ હોવાનું કારણ અહીંનું ભૌગોલિક વાતાવરણ છે. સમાજશાસ્ત્રની વાત કરો તો વેપાર એ સમાજ માટે થતી પ્રવૃત્તિ છે. ગ્રાહકોની પસંદગી, સામાજિક રૂઢિઓ, ફેશન અને માનવ સંબંધોનો અભ્યાસ વાણિજ્યમાં જરૂરી બને છે. આગળ વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 3. તો એ છે વાણિજ્ય શિક્ષણમાં સૂક્ષ્મ અધ્યાપન એટલે કે માઇક્રો ટીચિંગ ની સંકલ્પના સ્પષ્ટ કરી તેમાં વિષયાભિમુખ કૌશલ્ય એટલે કે સેટ ઇન્ડક્શનનો ઉપયોગ જણાવો. બરાબર છે મિત્રો? તો પહેલા તો આપણે સમજીએ કે સૂક્ષ્મ અધ્યાપન શું છે. બરાબર, તો એ તાલીમાર્થી શિક્ષકો માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ શિક્ષકો હિન્દીમાં લખેલું છે, જે અહીંયા ગુજરાતીમાં આપ્યું છે, જેમાં 5 થી 7 વિદ્યાર્થીઓના નાના જૂથ સક્ષમ 5 થી 7 મિનિટ માટે કોઈ એક જ અધ્યાપન કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બીજું છે વિષયાભિમુખ કૌશલ્ય. વિષયાભિમુખ કૌશલ્યની અંદર વર્ગમાં નવો પાઠ શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનને ચકાસીને તેમને નવા વિષય સાથે જોડવાની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે બેંકના કાર્યો કે વીમો ભણાવતા પહેલા શિક્ષક સીધો પાઠ શરૂ કરવાને બદલે તમે બચતના પૈસા ક્યાં મૂકો છો અથવા અકસ્માત સમયે આર્થિક રક્ષણ કોણ આપે છે જેવા રોજિંદા જીવનના પ્રશ્નો પૂછીને જિજ્ઞાસા ઊભી કરે છે. બરાબર છે? ચાલો હવે પ્રશ્ન ક્રમાંક 4 તરફ નજર કરીએ મિત્રો. તો વાણિજ્ય વ્યવસ્થા અને નામાના મૂળ તત્વોના શિક્ષણમાં મુલાકાત પદ્ધતિ એટલે કે ફિલ્ડ વર્ક વિઝિટ, બરાબર, નું શૈક્ષણિક મહત્વ સવિસ્તાર સમજાવો. તો એનાથી એક તો પ્રત્યક્ષ અનુભવ થાય, વ્યવહારિક જ્ઞાન મળે અને ગુણોનો વિકાસ થાય. બાકી બધું ઇન ડિટેલ તમે વાંચી શકો છો મિત્રો. બરાબર, ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 5 તરફ.
ટાટ ઉચ્ચતર માધ્યમિકની મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રના માળખા મુજબ કોમર્સ વિષયમાં વર્ણનાત્મક પ્રશ્નો એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન્સ અને ટૂંક જવાબી પ્રશ્નોની શૈક્ષણિક ઉપયોગિતા સ્પષ્ટ કરો. તો પહેલા છે વર્ણનાત્મક. વિદ્યાર્થીઓની ઊંડી બૌદ્ધિક ક્ષમતા, વિશ્લેષણ શક્તિ અને નામાના જટિલ દાખલા ગણવાની કળાને ચકાસે છે. વાર્ષિક હિસાબો કે સંચાલનમાં સિદ્ધાંતોની વિગતવાર ચર્ચા થાય છે. અને ટૂંક જવાબીની વાત કરો તો ચોક્કસ વ્યાખ્યાઓ, પારિભાષિક શબ્દો જેવા કે મૂડી એટલે શું, ઉપાડ એટલે શું, લેણું એટલે શું, દેણું એટલે શું, આંકડાકીય સિદ્ધાંતોની સચોટ ચકાસણી માટે આ શ્રેષ્ઠ છે. એટલા માટે હવે આગળ જોઈએ નંબર 6. વાણિજ્ય વ્યવસ્થા અને નામાના મૂળ તત્વોના શિક્ષણમાં આગમન પદ્ધતિ એટલે કે ઇન્ડક્ટિવ મેથડનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, ઉદાહરણ આપો. અને સાથે સાથે કોમેન્ટની અંદર #AJSir પણ આપો. આભાર. તો એનો ઉપયોગ છે નામાના વિનિયોગ એટલે કે નિયમોને સીધા ગોખવાને બદલે ઉદાહરણો દ્વારા નિયમ તારવવા. આગમન પદ્ધતિની વ્યાખ્યા ખ્યાલ હશે, ઉદાહરણો પરથી નિયમ તરફ આવવું. બરાબર. ઉદાહરણ છે ઉધાર જમાના નિયમો. શીખવવા માટે શિક્ષક સૌપ્રથમ જુદા જુદા આર્થિક વ્યવહારોની અનેક આમ નોંધ બોર્ડ પર લખશે. ત્યારબાદ તેના બારીક નિરીક્ષણ અને ચર્ચા પરથી વિદ્યાર્થીઓ જાતે જ માલ મિલકત ખાતાનો સર્વસામાન્ય નિયમ તારવશે કે આવે તે ઉધાર અને જાય તે જમા. આનાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે. ઓલ રાઈટ, નંબર 7 તરફ આગળ વધીએ. નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટન્સી વિષયના અધ્યાપનમાં પૃથ્થકરણથી સંયોજન તરફ એનાલિસિસ ટુ સિન્થેસિસ ના શિક્ષણ સૂત્રનો વિનિયોગ કઈ રીતે કરશો? તો આ રીતે કરીશું પૃથ્થકરણ અને આ રીતે કરીશું સંયોજન. કોઈ મોટી જટિલ બાબતને નાના નાના ભાગોમાં વહેંચવી એટલે પૃથ્થકરણ, અને તમામ ભાગોને ભેગા કરી અને એક સંપૂર્ણ તારણ કાઢવું એને કહેવાય સિન્થેસિસ. વાર્ષિક હિસાબોમાં આનો ઉપયોગ. શિક્ષક વાર્ષિક હિસાબનો દાખલો શીખવતી વખતે સૌપ્રથમ કાચા સરવૈયાની વિગતો અને હવાલાઓનું પૃથ્થકરણ કરી કોઈ વિગત, વેપાર, નફા નુકસાન કે પાકા સરવૈયામાં જશે અને તેનું વિશ્લેષણ કરશે. અને અંતે આ અસરોને ભેગા કરી એટલે કે એનું સંયોજન કરી અને અંતિમ એક પાકું સરવૈયું એટલે કે બેલેન્સ શીટ તૈયાર કરે છે. પ્રશ્ન ક્રમાંક 8 તરફ જઈએ તો વાણિજ્ય અને નામાના શિક્ષણમાં નિદાનાત્મક કસોટી અને ઉપચારાત્મક કાર્યનું શૈક્ષણિક મહત્વ સ્પષ્ટ કરો. તો મિત્રો બંનેની વ્યાખ્યા અને એની જે સ્પષ્ટતા છે અહીંયા આપેલી છે, જે તમે ખાસ જોઈ શકો છો. બરાબર. મેં તમને અગાઉ પણ કીધું છે કે બધા જ પ્રશ્નો ઇન ડિટેલ વાંચીશ તો ઇટ ગેટ્સ મોર દેન 2 or 3 લેક્ચર્સ, જે આપણા માટે પોસિબલ નથી. પણ તમે અહીંયા વિડીયોને પોઝ કરો, શાંતિથી લખો અથવા તો વાંચો. બરાબર. ચાલો, રિવિઝન માટે તો આ બેસ્ટ લેક્ચર છે, પણ જે ફર્સ્ટ ટાઈમ કરે છે એને હું ખાસ સલાહ આપું છું, આખો વિડીયો જોવો, વિડીયોને પોઝ કરવો અને લખી લેવું. ભલે પછી તમે PDF મળે ત્યારે એની પ્રિન્ટ આઉટ કરો કે એને તમારી પાસે રાખીને વાંચો, દેટ્સ અનધર થિંગ, પણ હાલ તમે લખી લેજો. એક વખત લખેલું હશે ને તો મગજમાં યાદ આવશે, વિચારવામાં કામ લાગશે. જોઈએ બીજો પ્રશ્ન છે, વાણિજ્યના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને વ્યવહારુ જ્ઞાન વિકસાવવા માટે તમે કઈ અભ્યાસિક પ્રવૃત્તિઓ યોજશો? એન્ટરપ્રિનરશિપ માટે તમે શું કરશો? તો વાણિજ્ય મંડળની ચર્ચા કરીએ, પછી ક્ષેત્ર મુલાકાતો અને મોક માર્કેટ. બરાબર. સ્ટોર ચલાવવો જેથી ખરીદ વેચાણ, હિસાબો અને નફા નુકસાનનો વ્યવહારુ અનુભવ મળે. સ્થાનિક બેંક, વીમા કંપની અને ઉદ્યોગોની મુલાકાત ગોઠવવી. પછી વ્યાપારી પરિસંવાદો યોજવા અને અખબારોના આર્થિક સમાચારોનું બુલેટિન બોર્ડ તૈયાર કરાવવું. આનાથી નેતૃત્વ, જોખમ ઉઠાવવાની વૃત્તિ અને તાર્કિક નિર્ણય શક્તિ ખીલી જશે. 10મો પ્રશ્ન છે, વાણિજ્ય વિષયના અધ્યાપનમાં નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ એટલે કે સુપરવાઇઝ સ્ટડી મેથડનો અર્થ સ્પષ્ટ કરી એના મુખ્ય ફાયદા. તો પહેલા વ્યાખ્યા છે કે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષકની પ્રત્યક્ષ હાજરી, માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ સ્વતંત્ર રીતે અભ્યાસ કે નામાના દાખલા ગણવાનું કાર્ય કરે. આ નિરીક્ષણ પદ્ધતિ કહેવાય. અને ફાયદો છે એનાથી વિદ્યાર્થીઓમાં આંતરસૂઝ અને આત્મવિશ્વાસ વધશે. સંકોચનશીલતા અને પોતાની બેઠક પર જ શિક્ષક પાસેથી વ્યક્તિગત માર્ગદર્શન મેળવી શકશે. જે આવો વિદ્યાર્થી હોય તે. ગોખણપટ્ટીનો અંત આવશે. બરાબર. અને સમયનો સદુપયોગ થાય છે અને શિક્ષક વિદ્યાર્થી વચ્ચે હકારાત્મક સંબંધો સ્થપાશે. પ્રશ્ન નંબર 11ની ચર્ચા કરીએ તો વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રોજેક્ટ મેથડની સંકલ્પના કરી તેના અમલીકરણના મુખ્ય સોપાનો જણાવો. તો મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ એટલે એવી પ્રવૃત્તિ જેમાં વિદ્યાર્થીઓ વાસ્તવિક વ્યાપારી વાતાવરણમાં જઈ
જાતે જ સમસ્યાનો ઉકેલ શોધે છે કે માહિતી એકઠી કરે છે, કે બજારમાં વસ્તુની માંગ અને પુરવઠાનો સર્વે. ઉદાહરણ તરીકે એના 6 સોપાનો છે: પરિસ્થિતિનું નિર્માણ, પ્રોજેક્ટની પસંદગી, આયોજન, અમલીકરણ, મૂલ્યાંકન અને અહેવાલ લેખન એટલે કે રેકોર્ડ. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 12 તરફ. નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટન્સી અને વાણિજ્યના શિક્ષણમાં શૈક્ષણિક સાધનો તરીકે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની ઉપયોગિતા ઉદાહરણ સાથે સમજાવવાની છે. તો 3 છે જેને આપણે જોઈએ: પાવર પોઈન્ટ, એકાઉન્ટના લાંબા દાખલાઓ, વાર્ષિક હિસાબો અને પાકા સરવૈયાને ફોર્મેટમાં સચોટ રીતે ઝડપી રજૂ કરી શકાય છે. જીવંત બજારનું જોડાણ, ઇન્ટરનેટ દ્વારા શેર બજાર એટલે કે બીએસસી અથવા એનએસસીના જીવંત આંકડાઓ, આરબીઆઈના વ્યાજદરો અને ઓનલાઈન બેન્કિંગ કામગીરી ક્લાસરૂમમાં બતાવી શકાય. અને અંતે આધુનિક પ્રક્રિયાઓ જેવી કે જીએસટી કે ઓનલાઈન ટેક્સ રિટર્ન ભરવા જેવી વ્યવહારુ બાબતો કોમ્પ્યુટર દ્વારા સરળતાથી શીખવી શકાય છે, જેનાથી સમયનો બચાવ થાય છે. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 13 તરફ. વાણિજ્ય વિષયના પ્રશ્નપત્રમાં બ્લુ પ્રિન્ટ મોસ્ટ આઈએમપી નો અર્થ સ્પષ્ટ કરી તેની રચના અને મુખ્ય સોપાનનું મહત્વ સમજાવો. ત્રિપરિમાણીય નકશો બ્લુપ્રિન્ટ એટલે બરાબર. શૈક્ષણિક હેતુ અનુસાર ગુણભાર, વિષય વસ્તુ એટલે કે પ્રકરણો અનુસાર ગુણભાર, અને ત્રીજું પ્રશ્નોના પ્રકાર અનુસાર ગુણભાર. બરાબર. બાકીનું તમે ખાસ એક વખત નોંધ કરી લેજો. બરાબર. વધારે માર્ક્સનું પેપર કાઢવાનું નથી, અને આઈએમપી છે એ રહી નથી જતું, એને બેલેન્સ કરતું એક પેપર એટલે કે બ્લુ પ્રિન્ટ. બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન ક્રમાંક 14 તરફ જઈશું, જે વાણિજ્ય વિષયના શિક્ષક માટે વ્યવસાયિક સજ્જતા અંતર્ગત પૂર્વ સેવા તાલીમ અને ઉત્તર સેવા તાલીમ ઇન સર્વિસનું મહત્વ શું છે. તો પૂર્વ સેવા તાલીમ એટલે શું? તો કે શિક્ષક બનતા પહેલા લેવાતી બીએડ કે એમએડ જેવી તાલીમ, જેમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન, પાઠ આયોજન અને અધ્યયન પદ્ધતિનું આગમન નિગમન વગેરેનું પાયાનું જ્ઞાન મળે છે. ઉત્તર સેવા તાલીમ નોકરી દરમિયાન સમયાંતરે મળતી તાલીમ, વાણિજ્યમાં આવતા નવા બદલાવો જેવા કે જીએસટી, ડિજિટલ બેન્કિંગ અને નવા કંપની ધારાથી શિક્ષકને સજ્જ રાખવા સેમિનાર અને વર્કશોપ જ મહત્વના છે. પ્રશ્ન ક્રમાંક 15. વાણિજ્ય શિક્ષણમાં પરિસંવાદ પદ્ધતિ એટલે શું? ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ તેના મુખ્ય ફાયદાઓ કયા કયા છે? તો આનો મતલબ છે આધુનિક પદ્ધતિ છે, જેમાં વિદ્યાર્થીઓ પોતે જ કોઈ ચોક્કસ વ્યાપારી કે આર્થિક વિષય, દાખલા તરીકે બેન્કિંગ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ પર ગહન સંશોધન કરીને વર્ગ સમક્ષ પોતાના વિચાર રજૂ કરે છે અને તારણો રજૂ કરે છે. મુખ્ય ફાયદા એ છે કે સ્વ અધ્યયન અને જ્ઞાન શોધવાની જાતે વિદ્યાર્થીને ટેવ પડે છે. મૌખિક અભિવ્યક્તિની કળા, સ્ટેજ પર બોલવાનો આત્મવિશ્વાસ ખીલે છે અને સભાક્ષોભ દૂર થાય છે. વિદ્યાર્થી ગોખણપટ્ટીથી દૂર થાય છે અને વિષયને વિવેચનાત્મક દ્રષ્ટિકોણથી મૂલવતા શીખે છે. પ્રશ્ન ક્રમાંક 16ની જો ચર્ચા કરીએ મિત્રો, તો વાણિજ્ય એટલે કે કોમર્સ વિષયનો અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ અને નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટન્સી સાથેનો અનુબંધ એટલે કે કોરિલેશન સ્પષ્ટ કરવાનો છે. તો આ રહ્યો અર્થશાસ્ત્ર સાથેનો અને આ રહ્યો નામાના મૂળ તત્વ સાથેનો. વાણિજ્ય વિષયો મૂળભૂત રીતે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો પર આધારિત છે. કયા કયા વિષયો અને કયા કયા સિદ્ધાંતો? જ્યારે નામાનો સાથે એવું છે કે નામાના મૂળ તત્વો એ વ્યાપારી વ્યવહારની નોંધ રાખવાનું અને તેનું તાર્કિક વિશ્લેષણ કરવાનું વિજ્ઞાન છે. કોઈ પણ કંપની કે બેંકની સાચી નફા નુકસાનની આર્થિક સ્થિતિ નામા પદ્ધતિ દ્વારા જાણી શકાય છે. અને આગળ વધીએ મિત્રો પ્રશ્ન ક્રમાંક 17 તરફ. વાણિજ્ય વિષયના એક આદર્શ શિક્ષકમાં કયા કયા વિશિષ્ટ લક્ષણ હોવા જોઈએ અને તેના માટે પૂર્વ સેવા તાલીમનું શું મહત્વ છે? તો આ વિશિષ્ટ લક્ષણો હોવા જોઈએ: વ્યાપારી કાયદા, શેર બજાર, બેન્કિંગ, આધુનિક અને ઔદ્યોગિક પ્રવાહોનું અદ્યતન જ્ઞાન, ઉત્તમ વક્તૃત્વ કળા, માફ કરજો, સ્લીપ ઓફ ટંગ થઈ ગયું, આંકડાકીય વિશ્લેષણ ક્ષમતા અને વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા ખીલવવાની આવડત હોવી જોઈએ. અને આ રહ્યું પૂર્વ સેવા તાલીમ. આપણે હવે જોઈશું પ્રશ્ન ક્રમાંક 18. માફ કરજો, પ્રશ્ન ક્રમાંક 18. તો અહીંયા છે વાણિજ્ય અને નામાના મૂળ તત્વોના અધ્યાપનમાં પાઠ આયોજનનો અર્થ અને સોપાનો અને તેનું શૈક્ષણિક મહત્વ સ્પષ્ટ કરો. બરાબર મિત્રો. તો એના મુખ્ય સોપાનો છે વિષયાભિમુખ, હેતુકથન, વિષય વસ્તુ નિરૂપણ, મૂલ્યાંકન અને સ્વાધ્યાય. શૈક્ષણિક મહત્વ એ છે કે શિક્ષણ કાર્ય છે ક્રમબદ્ધ બને, શિક્ષકનો આત્મવિશ્વાસ વધે, સમય અને શક્તિનો બગાડ અટકે
અને સમયસર અભ્યાસક્રમ સંપૂર્ણ હેતુલક્ષી રીતે પૂર્ણ કરી શકાય. પ્રશ્ન ક્રમાંક 19 છે, વાણિજ્ય વિષયમાં અભ્યાસક્રમ એટલે કે કરિક્યુલમની સંકલ્પના સ્પષ્ટ કરી સારા અભ્યાસક્રમના મુખ્ય લક્ષણો કયા હોવા જોઈએ, કેરેક્ટરિસ્ટિક્સ એ તમારે સવિસ્તાર જણાવવાના છે. તો અભ્યાસક્રમ એટલે શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીને પ્રાપ્ત થતા તમામ ઔપચારિક અને અનૌપચારિક શૈક્ષણિક અનુભવનો સરવાળો, એને આપણે અભ્યાસક્રમ કહેતા હોઈએ. બરાબર, ખાલી ભણવું એટલું જ નહીં, બધું જ. અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો વિદ્યાર્થી કેન્દ્રી, જીવન સાથે સંકળાયેલો, પરિવર્તનશીલ અને ગતિશીલ અને સંતુલિત. પરિવર્તનશીલ અને પ્રગતિશીલ લખો તો વધારે સારું રહેશે. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 20 તરફ. વાણિજ્ય અને નામાના શિક્ષણમાં મૂલ્યાંકન અને અધ્યાપન માટે દ્રવ્ય શ્રાવ્ય સાધનો, નમૂના, ટીવી, રેડિયો વગેરેની ઉપયોગિતા સ્પષ્ટ કરો. તો ચાર્ટ અને નમૂના દ્વારા કંપનીનું માળખું, માંગ પુરવઠાના આલેખો, રંગીન ચાર્ટ તેમજ બેંકના ચેક, પે ઇન સ્લિપના વાસ્તવિક નમૂનાઓ બતાવવાથી વ્યવહારુ જ્ઞાન વધે. અને ટેલિવિઝન અને રેડિયો પર આર્થિક સમાચારો અને ટીવી પર બિઝનેસ ચેનલો, શેરબજારના જીવંત અહેવાલો, દેશનું બજેટ કે ઔદ્યોગિક એકમોની ડોક્યુમેન્ટરી બતાવવાથી અવલોકન શક્તિ અને કલ્પના શક્તિનો મહત્તમ વિકાસ થાય છે. મિત્રો, હવે જોઈએ પ્રશ્ન ક્રમાંક 21. વાણિજ્ય વ્યવસ્થાના શિક્ષણમાં સમસ્યા ઉકેલ પદ્ધતિની સંકલ્પના સ્પષ્ટ કરી એના શૈક્ષણિક ફાયદા. તો મિત્રો, આ એની સંકલ્પના છે અને આ એના ફાયદા છે. તમે ખાસ જોઈ શકો છો અને યાદ રાખજો, આ શબ્દ આવવો જોઈએ, જે આપણે અંડરલાઈન કર્યો છે ને એ આવવો જ જોઈએ. એટલા માટે જ એને આપણે કંઈક વધારે જ રંગીન બનાવ્યો હોય છે. બરાબર, ચાલો વિશ્લેષણ કરવાનું, નિર્ણય લેવાનું, નેતૃત્વ પૂરું પાડવું વગેરે વગેરે. પ્રશ્ન ક્રમાંક 22 જોઈએ મિત્રો. તો વાણિજ્ય વિષયના શૈક્ષણિક મૂલ્યાંકનમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એવોલ્યુશનનું મહત્વ સવિસ્તાર સમજાવો. તો સતત મૂલ્યાંકન એટલે શું અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે શું? બરાબર, એને આપણે વ્યાખ્યાયિત રીતે સમજાવેલું છે. સાથે સાથે સર્વગ્રાહી મૂલ્યાંકનને પણ વ્યવસ્થિત રીતે આપણે અહીંયા સમજાવેલું છે. બરાબર, ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન ક્રમાંક 23. વાણિજ્ય વિષયમાં વિદ્યાર્થીઓને પોર્ટફોલિયો તૈયાર કરાવવાની સંકલ્પના અને શૈક્ષણિક મૂલ્યાંકન ક્ષેત્ર મહત્વ સમજાવો. તો પહેલા તો એ જાણી લો કે પોર્ટફોલિયો એટલે શું. તો વિદ્યાર્થીઓ દ્વારા ચોક્કસ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ તેના શ્રેષ્ઠ શૈક્ષણિક અને વ્યવહારુ કાર્યોનો વ્યવસ્થિત સંગ્રહ દર્શાવતી ફાઇલ એટલે પોર્ટફોલિયો. વિદ્યાર્થીઓ દ્વારા, યાદ રાખજો, એની અંદર સંગ્રહિત વિગતો કઈ કઈ હોઈ શકે છે એ તમે જોઈ શકો છો. અને મૂલ્યાંકનનું મહત્વ શું છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ખાસ તમને પોર્ટફોલિયો ખ્યાલ હશે તો તમે એના વિશે ઘણું બધું લખી શકશો. હવે જોઈએ પ્રશ્ન ક્રમાંક 24. વાણિજ્ય વિષયના શૈક્ષણિક મૂલ્યાંકનમાં કમ્પ્યુટર આધારિત માપન જોજો અને આઈસીટીની ઉપયોગિતા સ્પષ્ટ કરો. તો આઈસીટીનો ઉપયોગ એમસીક્યુ કસોટી, એક્સેલ દ્વારા હિસાબોની ગણતરી અને ટેલી સોફ્ટવેર આધારિત પ્રેક્ટિકલ પરીક્ષાઓ, ત્વરિત પ્રતિપુષ્ટિ એટલે કે તાત્કાલિક ફીડબેક આપી શકાય, પરીક્ષા પૂરી અને પરિણામ આપી શકાય, વિદ્યાર્થીની ભૂલોને ત્વરિત ખ્યાલ આવી જાય, શિક્ષક માટે અનુકૂળતા છે, ડેટાનું એનાલિસિસ થાય, સચોટ ગ્રાફની ગણતરી મિનિટોમાં થાય અને માનવીય પૂર્વગ્રહ વ્યાખ્યા વગર તૈયાર કરાવી શકાય છે. 25મો પ્રશ્ન છે, વાણિજ્ય વિષયમાં ક્ષેત્ર કાર્ય એટલે કે ફિલ્ડ વર્ક માટે યોગ્ય સ્થળો અને તે ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોનો સવિસ્તાર. તો કયા કયા સ્થળોએ જઈ શકાય? સહકારી મંડળી, નાણાકીય સંસ્થાઓ, વીમા કંપની અને મોટા ઔદ્યોગિક એકમો. ધ્યાનમાં રાખવાની બાબત કઈ કઈ છે? તો 4 બાબતો ધ્યાનમાં રાખવાની છે. અગાઉથી લેખિત મંજૂરી, વિદ્યાર્થીની માહિતી એકઠી કરવાની છે, એની પહેલાં સમજ આપી દેવાની તમારે ત્યાં શું માહિતી લેવાની છે, મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓનું સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવાનું છે અને ક્ષેત્ર કાર્ય પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ પાસે એક વિગતવાર રિપોર્ટ એટલે કે અહેવાલ જરૂર તૈયાર કરાવવાનો રહેશે. બસ મિત્રો, આપણે આ લેક્ચર સેશનને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચર સેશનની અંદર કોમર્સના પાર્ટ 2ના લેક્ચર સેશન